મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો આ પવિત્ર ગ્રંથ સદીઓથી લોકોને જીવનનો સાચો અર્થ, ઉદ્દેશ્ય અને કર્મનું જ્ઞાન આપીને તેમને જીવનમાં સાચી રાહ બતાવવામાં સફળ રહ્યો છે. તમને જીવનમાં જે કંઈ પણ જોઈએ છે અથવા તમારી જે પણ સમસ્યા છે, તમે શ્રીમદ ભગવદ્ ગીતાની આ 18 વાતો બરાબર સાંભળી અને સમજી લો. તમારી દરેક ઈચ્છા પૂરી થશે, દરેક મુશ્કેલી સરળ થશે અને તમારું મારું દરેક દુઃખ દૂર થશે. તેથી આજે આ વાસ્તુ જ્ઞાન મંદિર ચેનલ પર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા 18 મહત્વપૂર્ણ વિચારો અમે તમારા માટે લાવ્યા છીએ, જેથી તે તમારા વર્તમાન અને ભવિષ્યના તમામ દુઃખો અને કષ્ટોનું નિવારણ કરવામાં તમારી મદદ કરી શકે. ગીતાનું આ જ્ઞાન અમૃતથી ભરેલું છે, જે મનુષ્યના મરેલા મન અને જીવનમાં એક નવો પ્રાણ પૂરી દે છે. હું ખાતરી સાથે આ વાત કહી શકું છું કે જે કોઈ પણ આ 18 વાતોને ધ્યાનથી પૂરી સાંભળશે, તેને તેની દરેક સમસ્યાનો ઉકેલ મળી જશે. તેને તે બધું જ મળી જશે જે તે પામવા ઈચ્છે છે. તેથી આમાંથી એક પણ વિચાર ચૂકશો નહીં અને આ વાતને પૂરેપૂરી અંત સુધી સાંભળજો. વિડિયો શરૂ કરતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈ વિડિયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી રાધે રાધે જરૂર લખી દેજો. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનું સૌથી પહેલો ઉપદેશ છે કે બહુ વધારે મીઠું બોલનારાઓથી અને વધારે વખાણ કરનારાઓથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે લોકો મીઠું ત્યારે જ બોલે છે જ્યારે તેમને તમારી પાસેથી પોતાનો મતલબ કાઢવો હોય છે, ત્યારે જ તમારા વખાણ કરવામાં આવે છે. યાદ રાખજો, જીવનમાં વખાણ ક્યારેય મફતમાં મળતા નથી. જો કોઈ તમારા વખાણ કરી રહ્યું હોય તો તેના બદલામાં તમને કંઈક ચૂકવવું જ પડે છે. એટલે જ જે લોકો બહુ મીઠું બોલે છે અથવા સતત તમારા વખાણ કરે છે, તેમનાથી થોડું સાવધાન રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો બીજો ઉપદેશ કહે છે, આંખોથી દેખાતી દરેક વાત પર એકદમ વિશ્વાસ ન કરવો, કારણ કે ઘણી વખત જે દેખાય છે તે સાચું નથી હોતું. અને એટલે જ વિશ્વાસ કરવામાં ક્યારેય ઉતાવળ ન કરવી. ગીતાનો ત્રીજો ઉપદેશ, ફળની આશાથી કર્મ કરનાર મનુષ્ય ક્યારેય શાંત અને સંતુષ્ટ રહી શકતો નથી, કારણ કે તેની લાલસા દરેક નવા શિખર સાથે વધતી જ રહે છે. અને એવું મન સાચા સંતોષનો આનંદ ક્યારેય અનુભવી શકતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તું સ્વયંને મારામાં સમર્પિત કરી દે. ઈશ્વર પર ભરોસો રાખ અને નિસ્વાર્થ, નિષ્કપટ, નિષ્પક્ષ બનીને ફળની આશા વગર કર્મ કરતો જા. પછી તારું જીવન સુખ, શાંતિ અને સંતોષથી ભરાઈ જશે. એવું સુખ જેને કોઈ દુઃખ ક્યારેય સ્પર્શી નહીં શકે. કારણ કે વારંવાર જન્મ લેતી અનંત ઈચ્છાઓ મનુષ્યને પોતાની જ ઇન્દ્રિયોનો ગુલામ બનાવી દે છે. જ્યારે આપણે બીજાની નિંદા કરીએ છીએ, ત્યારે માત્ર શબ્દો નથી બોલાતા, પણ તેમના ભાગ્યમાં લખાયેલા દુઃખો અને કષ્ટોનો એક ભાગ આપણા જીવનમાં પણ પ્રવેશી જાય છે. કોઈના પ્રત્યે ખરાબ ભાવના રાખવી, ઈર્ષા કરવી, ખરાબ વિચારવું અથવા કડવા શબ્દો બોલવા, આ બધું આત્માને અંદરથી નબળી બનાવે છે. જે લોકો પોતાના ધર્મ અને કર્તવ્યનું પાલન નથી કરતા, તેઓ ક્યારેય મોક્ષ પ્રાપ્ત નથી કરી શકતા. કર્મ જો સારું હશે તો ફળ અવશ્ય મળશે, અને જો કર્મ ખરાબ હશે તો દંડ પણ નિશ્ચિત મળશે. કારણ કે આ સૃષ્ટિમાં કોઈ પણ કર્મ પરિણામ વિના રહેતું નથી. ભગવાન કહે છે, હું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં થનારી પ્રત્યેક ઘટનાના દરેક પરિણામને જોઈ શકું છું. એટલે પરિણામની ચિંતા છોડ અને પોતાના કર્મને અવિરત કરતા રહો. કર્મ સારું હોય કે ખરાબ, તે ત્યાં સુધી મનુષ્યનો પીછો નથી છોડતું
જ્યાં સુધી તે પોતાના કર્મના પરિણામોને પૂર્ણ રીતે ભોગવી ન લે. યાદ રાખજો, સમય પહેલા અને ભાગ્યથી વધારે ક્યારેય કોઈને કશું મળતું નથી. સામાન્ય મનુષ્ય હંમેશા શ્રેષ્ઠ લોકો તરફ જુએ છે. તેમના આદર્શો પર ચાલીને તેમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે. આ સંસાર તમને એવો જ દેખાશે જેવી માનસિક દૃષ્ટિથી તમે સંસારને જુઓ છો. ખરાબ આદતો, બાહ્ય સુંદરતા અને ખોટી વસ્તુઓ પ્રત્યે મનુષ્ય ત્યારે આકર્ષાય છે જ્યારે તે પોતાની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય છે. જે રીતે એક નાનો દીવો પ્રચંડ અંધકારને દૂર કરી દે છે, એ જ રીતે જ્યારે તમે તમારા મનના અજ્ઞાનથી ભરેલા ઓરડામાં સકારાત્મક વિચારનું તેલ નાખીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવો છો, ત્યારે અજ્ઞાનતારૂપી અંધકાર આપોઆપ સમાપ્ત થઈ જાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો ઉપદેશ કહે છે, લોકોમાં પોતાનો સહારો શોધવાનું છોડી દો, કારણ કે તમારા મનની સૌથી મોટી નબળાઈ એ જ હોય છે કે તમે બીજામાં સહારો શોધો છો, અને આ જ વસ્તુ તમને અંદરથી નબળા બનાવી દે છે. આ જ વસ્તુ તમારો પોતાના પરનો વિશ્વાસ ધીમે ધીમે ખતમ કરી દે છે. જે લોકો વિચારે છે કે આ માણસ તો મારો સહારો છે, આ મુશ્કેલ સમયમાં મારી સાથે રહેશે, એ જ લોકો મુશ્કેલ સમયમાં સૌથી વધારે એકલા પડી જાય છે. માત્ર ઈશ્વરને પોતાનો સહારો બનાવો, કારણ કે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલી આવશે ત્યારે ઈશ્વર કોઈના કોઈ રૂપમાં તમારી મદદ માટે જરૂર આવશે. આ દુનિયાને સહારો ન બનાવો. જે લોકો પોતે જ પોતાના માટે સહારો શોધી રહ્યા છે તે તમારો સહારો કેવી રીતે બની શકે? એટલે પોતાનો સાચો સહારો દુનિયાને નહીં પણ ઈશ્વરને બનાવવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો ઉપદેશ. ક્રોધ મનુષ્યનો સર્વનાશ કરી દે છે. ક્રોધી માણસનો કોઈ સાચો મિત્ર હોતો નથી. દરેક વ્યક્તિ તેની પાસેથી દૂર ભાગવા લાગે છે અને ધીમે ધીમે તેના બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે. જે માણસ પોતાના ક્રોધને સંભાળી શકતો નથી તે જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો 6થો ઉપદેશ કહે છે, જો તમે ઈશ્વર પર પૂર્ણ ભરોસો રાખીને દિલથી તેમને યાદ કરશો તો તે અવશ્ય કોઈના કોઈ રૂપમાં આવીને તમારી મદદ જરૂર કરશે. ઈશ્વર તમારું સાંભળે છે કે નહીં તે તમારી શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા પર નિર્ભર કરે છે. કોઈનું ભલું કરીને ક્યારે અહેસાન ન બતાવવું, નહીંતર તે કર્મ શૂન્ય સમાન બની જાય છે અને મળનારો યશ પણ નકામો થઈ જાય છે. ક્યારે અભિમાન ન કરવું કે આપણે કેટલાય લોકોની મદદ કરી છે, કારણ કે સાચા કરનાર તો સ્વયં ઈશ્વર જ હોય છે. તમે તો માત્ર એક માધ્યમ છો, એક કઠપૂતળી, અને આ સમગ્ર રમતનો સાચો સંચાલક ઈશ્વર છે. ક્રોધ કરવો વ્યર્થ છે, કારણ કે જો તમે ક્રોધમાં આવીને પ્રતિક્રિયા આપી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે તમને ઈશ્વરના બનાવેલા નિયમ અર્થાત કર્મ પર પૂર્ણ વિશ્વાસ નથી. મનની શંકાઓને ક્યારેય જન્મ ના આપો, કારણ કે આ શંકાઓ મનમાં ગેરસમજના એવા પહાડ ઊભા કરે છે જે જીવનનું સુખ અને મનની શાંતિ ધીમે ધીમે છીનવી લે છે. જો કોઈ તમારી સાથે ખરાબ કરે છે તો કર્મ અને સમય તેનો હિસાબ સ્વયં કરી દે છે. ઉપકારની બદલે પરોપકાર કરો અને ચિંતાની બદલે ચિંતન કરો. મનને હંમેશા નિયંત્રિત રાખો, નહીંતર આ જ મન તમારું સૌથી મોટું શત્રુ બની જશે અને તમારી પાસેથી ખરાબ કર્મ કરાવશે.
જ્ઞાન હંમેશા બુદ્ધિ કરતાં વધુ શ્રેષ્ઠ હોવું જોઈએ. એટલે જ જ્ઞાન મેળવતા રહો અને તેને વહેંચતા પણ રહો, જેથી બીજાનું જીવન પણ પ્રકાશિત થઈ શકે. એક જ મનુષ્યની કોઈ પણ વસ્તુ સાથે, કોઈ જગ્યા સાથે, કોઈ જીવ અથવા કોઈ મનુષ્ય સાથે અતિશય લગાવ એક દિવસ દુઃખનું સૌથી મોટું કારણ બની જાય છે. જીવનમાં એ જ મનુષ્ય સાચો સંતુષ્ટ રહી શકે છે, જે ઓછામાં ઓછામાં પણ ખુશ રહેતા શીખી જાય છે અને વધુ મેળવવાની, વધુ પામવાની અથવા વધુ હોવાની લાલસા નથી રાખતો. ગીતાનો 7મો ઉપદેશ કહે છે, પોતાના મનને શાંત રાખતા શીખો, કારણ કે અશાંત મન જીવનમાં દુઃખ સિવાય તમને બીજું કંઈ આપી શકતું નથી અને એક શાંત મન જીવનમાં પ્રેમ, આનંદ અને સાચી શાંતિ આપે છે. દુઃખ અને સુખ માત્ર શાંત અને અશાંત મનના પરિણામ છે. અશાંત મન દુઃખને જન્મ આપે છે, જ્યારે શાંત મન પરમ આનંદને જન્મ આપે છે. ગીતાનો 8મો ઉપદેશ, કોઈનાથી પણ હદથી વધારે લગાવ ક્યારેય ન રાખવો. દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને રાજગાદી સાથે અતિશય લગાવ હતો અને એ લગાવની આગળ તેમને સાચું અને ખોટું કશું જ દેખાતું ન હતું. અને રાજગાદી પ્રત્યેનો ધૃતરાષ્ટ્રનો અતિશય મોહ આખા રાષ્ટ્રને વિનાશ તરફ લઈ ગયો. અસંખ્ય લોકોના મૃત્યુનું કારણ બની ગયો. એ જ રીતે જ્યારે તમે પણ કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ અથવા કોઈ સંબંધ પાછળ હદથી વધારે પાગલ બની જાઓ છો, ત્યારે તે વસ્તુ તમને મળે કે ન મળે પણ તમારી જિંદગી અવશ્ય બગાડી નાખે છે. ગીતાનો 9મો ઉપદેશ કહે છે, અધ્યાત્મ સાથે જોડાઓ, કારણ કે માત્ર અધ્યાત્મ જ્ઞાન જ જીવનને સાચી શાંતિ તરફ લઈ જઈ શકે છે. લોકોની વાતો પર જેટલું વધારે ધ્યાન આપશો, તેટલો જ પોતાના પરનો વિશ્વાસ ઓછો થતો જશે. એટલે પોતાના પર વિશ્વાસ રાખો, પોતાના દમ પર આગળ વધો અને પોતાનો માર્ગ સ્વયં નક્કી કરો. જીવનમાં કોઈ પણ ક્ષણે કંઈ પણ થઈ શકે છે, કારણ કે જીવન સીમિત છે. એટલે સમયને વ્યર્થ ન કરો. ખરાબ ભૂતકાળને યાદ કરીને દુઃખી થવા કરતા તેમાંથી શીખો. જેટલો વધારે પુરુષાર્થ કરશો, સ્વર્ગનો માર્ગ તેટલો જ સરળ બનશે. સ્વયંને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દો. રોજ સારા કર્મ કરો, લોકોનું ભલું કરો અને તેમને સાચી રાહ બતાવો. એક જ્ઞાનવાન વ્યક્તિ ક્યારેય કામુક સુખમાં આનંદ લેતો નથી. એટલે જ્ઞાની બનો. જે થઈ ગયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. વેદ અને પુરાણ વાંચવાનું કોઈ લાભ નથી જ્યાં સુધી તમે તેમાં કહેલી વાતોને પોતાના જીવનમાં ઉતારો નહીં. રાવણ બુદ્ધિમાન તો હતો, પણ જ્ઞાની નહોતો. તેની અજ્ઞાનતાએ જ તેની ક્રોધી, કામુક અને અહંકારી બનાવી દીધો અને એ જ તેના મૃત્યુનું સૌથી મોટું કારણ બન્યું. ઈશ્વર કહે છે, હું તમામ પ્રાણીઓને એક સમાન રૂપે જોતો છું. મારા માટે ન કોઈ ઓછું પ્રિય છે અને ના તો કોઈ વધારે.
તે જ્ઞાન વ્યર્થ છે જે માત્ર તમારા સુધી જ સીમિત છે. તે જ્ઞાનનો કોઈ લાભ નથી જેનાથી સમાજ અને જગતનું કલ્યાણ ન કરી શકાય. તમે કેમ વ્યર્થ ચિંતા કરો છો? તમે કેમ ભયભીત થાઓ છો? કોણ તમને મારી શકે? આત્મા ન ક્યારે જન્મ લે છે અને ના તો તેને કોઈ મારી શકે છે. આ જ જીવનનું અંતિમ સત્ય છે. મનુષ્યના કર્મ જ મનુષ્યને ઈશ્વરની નજીક લાવે છે અથવા ઈશ્વરથી દૂર કરી દે છે. તેથી હંમેશા સારા કર્મ જ કરો. જ્યારે જ્યારે આ ધરતી પર પાપ, અહંકાર અને અધર્મ ચરમસીમા પર હશે, ત્યારે ત્યારે તેનો વિનાશ કરી ધર્મની પુનઃસ્થાપના માટે હું અવશ્ય અવતાર લઉં છું. જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ વિચાર વિના કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવે તે દાન સાત્વિક માનવામાં આવે છે. જેણે મનને જીતી લીધું છે તેણે પહેલેથી જ પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે, કારણ કે તેણી શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. એવા મનુષ્યના મન પર સુખ દુઃખ, ઠંડી ગરમી અને માન અપમાનનો કોઈ ફરક પડતો નથી. જે વિદ્વાન હોય છે તે ના તો જીવન માટે અને ના તો મૃત્યુ માટે શોક કરે છે. ગૃહસ્થી અને સમાજમાં રહીને પરોપકાર કરવો અને પોતાના કર્તવ્યોની પૂરી નિષ્ઠા અને ઈમાનદારી સાથે નિભાવવું, ધર્મનું પાલન કરવું પણ મોટી તપસ્યા સમાન હોય છે. ગીતાનો 10મો ઉપદેશ એ છે. ગીતાનો 10મો ઉપદેશ એ છે કે માણસ જ આજકાલ માણસનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે. ભલે તમે બિઝનેસમાં જોઈ લો, ભલે તમે સંબંધોમાં જોઈ લો અથવા કોઈ પણ ક્ષેત્રમાં જોઈ લો, માણસ જ માણસને નુકસાન પહોંચાડી રહ્યો છે. એટલી હરીફાઈ વધી ગઈ છે, ચોરીઓ વધી રહી છે, ગુનાઓ વધી ગયા છે. શાસ્ત્રોમાં કળિયુગના જે લક્ષણ લખાયા હતા કે એક દિવસ માણસ જ માણસને ખાશે, એ સમય હવે આવી ગયો છે. માણસ જ તો માણસને ખાઈ રહ્યો છે. એકબીજાનો બિઝનેસ ખાઈ રહ્યો છે, એકબીજાની નોકરીઓ ખાઈ રહ્યો છે, એકબીજાના જીવનની ખુશીઓ છીનવી રહ્યો છે. જે પહેલેથી દુઃખી છે તેને વધુ દુઃખી કરો અને જે ખુશ છે તેને હેરાન કરો. આજકાલ બસ એ જ થઈ રહ્યું છે. કહેવા માટે તો બધા માણસ છે, પણ માણસાઈ ક્યાંય દેખાતી જ નથી. એક શેઠના ઘરેથી એક ભિખારી નીકળી રહ્યો હતો. તેણે શેઠને કહ્યું કે મને એક ગ્લાસ પાણી પીવડાવી દો, બહુ તરસ લાગી છે. હું બહુ દૂરથી ચાલીને આવ્યો છું, મારા પ્રાણ નીકળી રહ્યા છે. તો શેઠ બોલ્યા કે અત્યારે માણસ નથી, માણસ આવી જશે તો તમને પાણી આપી દેવામાં. થોડી વાર માટે તમે જ માણસ બની જાઓ, પણ આજકાલ અહીં કોઈ માણસ બનવા માટે તૈયાર જ નથી. બધા લોકો એકબીજાને ચૂંથવામાં લાગેલા છે, એકબીજાનો ફાયદો ઉઠાવવામાં લાગેલા છે. તેથી જ કળિયુગને મતલબી યુગ કહેવામાં આવે છે, કારણ કે લોકો માત્ર પોતાના મતલબ માટે જ એકબીજા સાથે જોડાયેલા છે. ગીતાનો 11મો ઉપદેશ એ છે કે જીવનમાં ક્યારેય પણ પોતાને કોઈના જરૂરિયાતમંદ ન બનાવો, કારણ કે જ્યાં સુધી તમે કોઈના જરૂરિયાતમંદ નથી હોતા ત્યાં સુધી કોઈ તમને દુઃખ નથી પહોંચાડી શકતું, કોઈ તમારો ફાયદો નથી ઉઠાવી શકતું. પણ જે માણસના તમે જરૂરિયાતમંદ બની જશો તે તમારો લાભ ઉઠાવવાનું શરૂ કરી દેશે. જે દિવસે તમે તમારા જીવનને કોઈનું જરૂરિયાતમંદ બનાવી દીધું તે જ દિવસથી તમારે તેની ગુલામી કરવી પડે છે. બીજાની તો છોડો, ઘણા લોકો પોતાના નોકર અથવા કામવાળાના પણ જરૂરિયાતમંદ થઈ જાય છે અને પછી તેમનું બધું સહન કરવાનું શરૂ કરી દે છે, કારણ કે તેમને ખબર હોય છે કે તમારું કામ તેમના વગર ચાલી જ નથી શકતું અને તમે જાતે પણ એટલું કામ કરી શકતા નથી. ત્યારે તેમનું તમને હેરાન કરવાનું શરૂ થઈ જાય છે. પણ જ્યારે તેમને સમજાય છે કે તમે તમારું કામ જાતે કરી શકો છો અને તમને બીજા હજારો વિકલ્પ મળી શકે છે,
ત્યારે તે ચૂપચાપ પોતાનું કામ કરે છે. હવે જો તમે કોઈ એવી નોકરી કરો છો જ્યાં તમારા બોસ ખોટા હોવા છતાં પણ તમે તેનું ટોર્ચર સહન કરતા રહો છો, તો તેનું કારણ એ જ છે કે તમે તેના જરૂરિયાતમંદ છો અને તે તેનો પૂરો ફાયદો ઉઠાવે છે. વિડીયોમાંથી કંઈ પણ શીખ્યા છો તો કૃપા કરીને આ વિડીયોને એક લાઈક કરી દો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો. જો તમે આ ચેનલ પર નવા છો અને તમે આવા જ વિડીયો વધુ જોવા માંગો છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને ઓલ પર સેટ કરી લો, જેથી અમારા બધા નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે આવી જાય. તમારું સપોર્ટ પણ અમારા માટે બેહદ મહત્વપૂર્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારી સાથે સદૈવ બની રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.